બળવંતરાય મહેતાના અધ્યક્ષપદે પંચાયત રાજ સમિતિની રચના મિત્રો કયા વર્ષમાં થઈ હતી? બળવંતરાય મહેતાના અધ્યક્ષપદે પંચાયત રાજ સમિતિની રચના કયા વર્ષમાં થઈ હતી? સાચો જવાબ છે મિત્રો 1957. આ સમિતિની રચના ભારત સરકારે જાન્યુઆરી 1957ની અંદર મિત્રો કરી હતી, જેનો મુખ્ય હેતુ સામુદાયિક વિકાસ કાર્યક્રમ 1952 અને રાષ્ટ્રીય વિસ્તાર સેવા 1953 આ બંને યોજનાના કાર્યોનું નિરીક્ષણ કરવા માટે મિત્રો આ સમિતિની રચના થઈ હતી. આ સમિતિએ મિત્રો 3 સ્તરની પંચાયત રાખવાનું સૂચવ્યું હતું, જેની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતનો મિત્રો સમાવેશ થાય છે. અને જાન્યુઆરી 1988માં રાષ્ટ્રીય વિકાસ પરિષદે આ સૂચનો મિત્રો સ્વીકારી લીધા હતા. આગળનો પ્રશ્ન, કારંગા જિલ્લામાં આવેલું દાલ સરોવર કયા રાજ્યમાં આવેલું છે? કારંગા જિલ્લામાં આવેલું દાલ સરોવર કયા રાજ્યમાં આવેલું છે? તો મિત્રો સાચો જવાબ જે છે એ થશે હિમાચલ પ્રદેશ. મિત્રો દાલ સરોવર જે છે આમ તો જમ્મુ કાશ્મીરની અંદર શ્રીનગરની અંદર આવેલું છે, પરંતુ અહીંયા સ્પષ્ટ આપણને કીધેલું છે કે કારંગા જિલ્લાની અંદર આવેલું દાલ સરોવર કયા રાજ્યમાં આવેલું છે? સાચો જવાબ છે એ મિત્રો થશે અહીંયા હિમાચલ પ્રદેશ. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીની મિત્રો વાત કરીએ તો હાલના મુખ્યમંત્રી છે જેમનું નામ છે જયરામ ઠાકુર. હિમાચલ પ્રદેશના રાજ્યપાલનું નામ છે મિત્રો આચાર્ય દેવવ્રત. અને મિત્રો હિમાચલ પ્રદેશની રાજધાની છે જેનું નામ છે શિમલા. ત્રીજો પ્રશ્ન છે, રાજ્યપાલને શપથ કોણ લેવડાવે છે? રાજ્યપાલને શપથ કોણ લેવડાવે છે? તો મિત્રો સાચો જવાબ જે છે અહીંયા છે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે એ રાજ્યપાલને શપથ લેવડાવે છે. મિત્રો ગુજરાતના રાજ્યપાલની વાત કરીએ તો ગુજરાતના હાલના રાજ્યપાલ કોણ છે? તો મિત્રો ગુજરાતના હાલના રાજ્યપાલનું નામ છે O.P. કોહલી. મિત્રો ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ? તો મિત્રો ગુજરાતના પ્રથમ રાજ્યપાલનું નામ છે મહેદી નવાઝ જંગ. આ સિવાય મિત્રો ગુજરાતના પ્રથમ રાજ્યપાલથી લઈને ગુજરાતના હાલના રાજ્યપાલનું લિસ્ટ છે એ મેં નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મૂક્યું છે, ત્યાંથી આપ મેળવી શકો છો. નંબર 4, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. નદીની કાંકરાવાળી રેતી. તો મિત્રો નદીની કાંકરાવાળી રેતીને આપણે કહીશું વેકરો માટે. સાચો જવાબ થશે વેકરો. આગળનો પ્રશ્ન, છંદ ઓળખાવો. લાંબા જોડે ટૂંકો થાય, મરે નહીં તો માંદો થાય. લાંબા જોડે ટૂંકો થાય, મરે નહીં તો માંદો થાય. મિત્રો આ કયા પ્રકારનો છંદ છે? સાચો જવાબ છે મિત્રો ચોપાઈ. ચોપાઈની મિત્રો વાત કરીએ તો ચોપાઈની અંદર કુલ 4 ચરણ હોય છે, અને જો એના બંધારણની આપણે ચર્ચા કરીએ તો બંધારણની અંદર દરેક ચરણની અંદર મિત્રો કુલ 15 માત્રા હોય છે, અને 15મી માત્રા પછી મિત્રો એમાં યતિ આવે છે. મિત્રો ચોપાઈ સિવાય હરિગીત, સવૈયા અને ઝૂલણા આ એ પ્રકારના છંદ છે કે જેની અંદર પણ મિત્રો કુલ 4 ચરણનો સમાવેશ થાય છે. આગળનો પ્રશ્ન મિત્રો જોઈએ, મધુસૂદન વલ્લભદાસ ઠાકરનું ઉપનામ શું છે? મધુસૂદન વલ્લભદાસ ઠાકરનું ઉપનામ શું છે? તો મિત્રો સાચો જવાબ જે છે એ છે મધુરાય. અહીં મિત્રો મધુસૂદન વલ્લભદાસ ઠાકર ઉર્ફ મધુરાયનું પિક્ચર પણ મિત્રો આપ અહીં જોઈ શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન છે 4, 12, 36, 108. તો મિત્રો નેક્સ્ટ આન્સર શું થાય? તો સાચો જવાબ છે 324. મિત્રો 324 આન્સર કેવી રીતે આવે છે અહીં સમજી લઈએ. તો મિત્રો અહીંયા દરેક સંખ્યાને મિત્રો 3 વડે ગુણતા જવાના છે. 4ને આપણે 3 વડે ગુણીશું તો જવાબ આવશે 12, 4 તરી 12, 12 તરી 36, 36 તરી 108, અને 108ને મિત્રો આપણે અહીંયા 3 વડે ગુણીશું તો જવાબ છે એ પ્રાપ્ત થશે આપણને 324 માટે. સાચો જવાબ છે 324. નેક્સ્ટ ક્વેશ્ચન, યોર સક્સેસ ઇઝ ખાલી જગ્યા યોર હાર્ડ વર્ક ઇન્સ્ટેડ ઓફ કે ડ્યુ ટુ. તો મિત્રો સાચો જવાબ જે છે અહીં છે ડ્યુ ટુ. યોર સક્સેસ ઇઝ ડ્યુ ટુ યોર હાર્ડ વર્ક. ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો છે, ભારતના નવા નાણાં સચિવ કોણ બન્યા? ભારતના નવા નાણાં સચિવ કોણ બન્યા? સાચો જવાબ છે સુભાષચંદ્ર ગર્ગ. મિત્રો સુભાષચંદ્ર ગર્ગનો જન્મ 16 ઓક્ટોબર 1960ના રોજ મિત્રો જયપુર રાજસ્થાન ખાતે થયો હતો. મિત્રો સુભાષચંદ્ર ગર્ગ પોતે 1983ની બેચના રાજસ્થાન કેડરના IAS ઓફિસર છે, અને જેઓ હાલના નાણાં સચિવ તરીકે ભારત સરકારના નાણાં સચિવ તરીકે પોતાની ફરજ છે એ બજાવી રહ્યા છે.
તાજેતરમાં કોની આઈસીસીની ક્રિકેટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી? તાજેતરમાં કોની આઈસીસીની ક્રિકેટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી? તો મિત્રો સાચો જવાબ જે છે અહીંયા થશે અનિલ કુંબલે. ગાઇગર મુલર કાઉન્ટર સાધન શું માપવા માટે વપરાય છે? ગાઇગર મુલર કાઉન્ટર સાધન શું માપવા માટે વપરાય છે? તો મિત્રો એનો સાચો જવાબ જે છે એ થશે રેડિયો એક્ટિવિટી માપવા માટે થાય છે. અહીં મિત્રો પિક્ચરની અંદર આપ ગાઇગર મુલર કાઉન્ટર સાધન જોઈ શકો છો, જેની શોધ હંસ ગાઇગરે 1908માં મિત્રો કરી હતી અને હંસ ગાઇગરના નામ પરથી જ મિત્રો આ સાધનનું નામ ગાઇગર મુલર કાઉન્ટર રાખવામાં આવેલ છે. આગળનો પ્રશ્ન, ગુજરાતમાં સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાદવામાં આવ્યું હતું? ગુજરાતમાં સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાદવામાં આવ્યું હતું? સાચો જવાબ છે ઈસવીસન 1971માં. ભારતના પ્રથમ સર્વોચ્ચ ન્યાયાધીશ કોણ હતા? ભારતના પ્રથમ સર્વોચ્ચ ન્યાયાધીશ કોણ હતા? સાચો જવાબ છે હરિલાલ કણિયા. મિત્રો આ સાથે સાથે હાલના સર્વોચ્ચ ન્યાયાધીશ કોણ છે એ આપણે મને કોમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, પદ્મ એવોર્ડની જાહેરાત ક્યારે કરવામાં આવે છે? પદ્મ એવોર્ડની જાહેરાત ક્યારે કરવામાં આવે છે? તો મિત્રો સાચો જવાબ છે પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ પદ્મ એવોર્ડની જાહેરાત જે છે એ કરવામાં આવે છે. બીજી પંચવર્ષીય યોજનાનો સમયગાળો શું હતો? બીજી પંચવર્ષીય યોજનાનો સમયગાળો શું હતો? સાચો જવાબ છે 1956થી 1961. ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? સાચો જવાબ છે લોર્ડ વિલિયમ બેન્ટિંગ. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, પંચાયતોની ચૂંટણીની તારીખ કોણ નક્કી કરે છે? પંચાયતોની ચૂંટણીની તારીખ કોણ નક્કી કરે છે? સાચો જવાબ છે રાજ્ય ચૂંટણી પંચ. 0.8ની વ્યસ્ત સંખ્યા જણાવો. તો મિત્રો સાચો જવાબ જે છે અહીંયા થશે 10/8. કેવી રીતે? તો અહીંયા જોઈ લઈએ. 0.8ની અંદર મિત્રો દશાંશ ચિહ્ન દૂર કરતાં અહીંયા થશે 8/10. હવે મિત્રો 8/10નું વ્યસ્ત એટલે કે ઉલટાવી દઈએ તો થઈ જશે 10/8. માટે સાચો જવાબ જે છે એ આવશે 10/8. ત્યાર પછીનો પ્રશ્ન છે, ટેક ધ ટોય આઉટ ઓફ ધ બોક્સ, ખાલી જગ્યા યુ થ્રો ધ બોક્સ. સાચો જવાબ છે બિફોર. ટેક ધ ટોય આઉટ ઓફ ધ બોક્સ બિફોર યુ થ્રો ધ બોક્સ. ઈસવીસન 1964માં ભ્રષ્ટાચાર માટે શાની રચના કરવામાં આવી હતી? ઈસવીસન 1964માં ભ્રષ્ટાચાર માટે શાની રચના કરવામાં આવી હતી? તો મિત્રો સાચો જવાબ જે છે એ છે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો. ગાંધીજીએ અમદાવાદના કોચરબમાં ક્યારે આશ્રમ સ્થાપ્યો હતો? તો મિત્રો સાચો જવાબ જે છે એ છે 25 મે 1915. ત્યાર પછીનો પ્રશ્ન છે, જલિયાવાલા બાગના હત્યાકાંડના વિરોધમાં કવિવર રવિન્દ્રનાથ ટાગોરે કયો ખિતાબ પરત કર્યો હતો? જલિયાવાલા બાગના હત્યાકાંડના વિરોધમાં કવિવર રવિન્દ્રનાથ ટાગોરે કયો ખિતાબ પરત કર્યો હતો? તો મિત્રો જવાબ જે છે એ છે નાઇટહુડનો ખિતાબ જે છે એ એમણે પરત કર્યો હતો. સુભાષચંદ્ર બોઝના પિતાનું નામ શું હતું? સુભાષચંદ્ર બોઝના પિતાનું નામ શું હતું? તો મિત્રો સાચો જવાબ જે છે એ છે જાનકીનાથ. આગળનો પ્રશ્ન જોઈએ, નાઇલ નદીની લંબાઈ કેટલા કિલોમીટર છે? નાઇલ નદીની લંબાઈ કેટલા કિલોમીટર છે? તો મિત્રો જવાબ જે છે એ છે 6436 કિલોમીટર. હી વર્કડ ખાલી જગ્યા ગ્રેટ ડિફિકલ્ટીઝ ફોર ઓન ઇન અંડર. તો મિત્રો આ વિકલ્પોમાંથી સાચો જવાબ જે છે આવશે અંડર. હી વર્કડ અંડર ગ્રેટ ડિફિકલ્ટીઝ. કયા મંદિરના મુખ્ય 2 દ્વારો સ્વર્ગદ્વાર અને મોક્ષદ્વાર તરીકે ઓળખાય છે? કયા 2 મંદિરના મુખ્ય 2 દ્વારો સ્વર્ગદ્વાર અને મોક્ષદ્વાર તરીકે ઓળખાય છે? તો મિત્રો સાચો જવાબ જે છે એ દ્વારકા. આઝાદ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા? તો મિત્રો આઝાદ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન હતા સરદાર વલ્લભભાઈ પટેલ. અલંકાર ઓળખાવો. મગન એટલે 3 પત્તીનો બાદશાહ. મગન એટલે 3 પત્તીનો બાદશાહ. મિત્રો આ કયા પ્રકારનો અલંકાર થશે? સાચો જવાબ છે રૂપક અલંકાર. આપણો ધર્મ કયા સાહિત્યકારની પ્રસિદ્ધ કૃતિ છે? આપણો ધર્મ
કયા સાહિત્યકારની પ્રસિદ્ધ કૃતિ છે? મિત્રો સાચો જવાબ જે છે એ છે આનંદ શંકર ધ્રુવ. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાર ગુજરાત. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાર ગુજરાત. મિત્રો કોની પ્રસિદ્ધ પંક્તિ છે? સાચો જવાબ છે અરદેશર ખબરદાર. હી ડઝ નોટ ડ્રાઈવ હિઝ કાર ખાલી જગ્યા ફૂલ સ્પીડ વિચ એટ વિથિન કે ઓન. સાચો જવાબ છે એટ. હી ડઝ નોટ ડ્રાઈવ હિઝ કાર એટ ફૂલ સ્પીડ. ફાનસના અજવાળે નિબંધના સર્જક કોણ છે? સાચો જવાબ છે પ્રફુલ્લ રાવલ. કયા સાહિત્યકારનું ઉપનામ પુનર્વસુ છે? કયા સાહિત્યકારનું ઉપનામ પુનર્વસુ છે? જવાબ છે લાભશંકર ઠાકર. સમાસ ઓળખાવો. હૈયા સગડી. તો મિત્રો હૈયા સગડી એ કર્મધારય પ્રકારનો સમાસ છે, માટે સાચો જવાબ છે કર્મધારય. હવાના પગલાં કાવ્ય સંગ્રહના કવિ કોણ છે? તો મિત્રો હવાના પગલાં કાવ્ય સંગ્રહના કવિ છે દીપક બારડોલીકર. ગુજરાતમાં કયા જિલ્લામાં સૈનિક સ્કૂલ આવેલી છે? સાચો જવાબ છે જામનગર. અનાથ લઘુ નવલકથા કોની છે? જવાબ છે સુભાષ શાહ. ત્યાર પછીનો પ્રશ્ન, 4 અંકની કુલ કેટલી સંખ્યાઓ છે? 4 અંકની કુલ કેટલી સંખ્યાઓ છે? તો મિત્રો અહીંયા જવાબ થશે 9000. ત્રિકોણના બધા જ ખૂણાઓનો સરવાળો કેટલો થાય? તો મિત્રો ત્રિકોણના બધા જ ખૂણાઓનો સરવાળો જે છે એ થશે 180. સાથે સાથે જોઈ લઈએ કે ચતુષ્કોણના ચારેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? તો મિત્રો ચતુષ્કોણના ચારેય ખૂણાઓના માપનો સરવાળો જે છે એ થશે 360 અંશ. નીચેનામાંથી કઈ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય છે? સાચો જવાબ છે 1614. તો મિત્રો 1614ને કેમ 3 વડે નિશેષ ભાગી શકાય? તો એ માટે મિત્રો 3ની વિભાજ્યતાની ચાવી જે છે એ આપણને આવડવી જોઈએ કે આપેલ તમામ અંકોનો સરવાળો, મિત્રો આપેલ તમામ અંકોનો જે સરવાળો જે થાય, આ સરવાળાને જો 3 વડે ભાગી શકાતા હોય તો આપેલી સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાય. તો મિત્રો 1614ની અંદર જોઈએ તો 1 + 6 એટલે 7, 7 ને 1 8 અને 8 ને 4 કેટલા થશે 12. તો મિત્રો આ 12ને 3 વડે નિશેષ ભાગી શકાય, માટે આપેલી સંખ્યાને 3 વડે આપણે નિશેષ ભાગી શકીએ છીએ. આગળનો પ્રશ્ન, વોટ ખાલી જગ્યા યુ ખાલી જગ્યા હિયર સિન્સ લોંગ. સાચો જવાબ આવશે મિત્રો હેવ અને બીન ડુઈંગ. વોટ હેવ યુ બીન ડુઈંગ હિયર સિન્સ લોંગ. હવે મિત્રો વિડીયોના અંતમાં આપને એક પ્રશ્ન, મિત્રો આ પ્રશ્નનો જવાબ આપે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે. તો મિત્રો પ્રશ્ન એ છે કે ભારતના પ્રથમ સર્વોચ્ચ ન્યાયાધીશ કોણ હતા? પ્રશ્ન ફરીથી રિપીટ કરું છું, ભારતના પ્રથમ સર્વોચ્ચ ન્યાયાધીશ કોણ હતા?